भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता તેના મૂળ રૂપે અધ્યાય 2 ગીતાનો 7 શ્લોક સંખ્યા 15 શ્લોક સંખ્યા 15 यम ही न व्यथयन्ति एते पुरुषं पुरुषार्थवा समदुःख सुखं धीरं स्वमृतत्वाय कल्पते। भगवान महाराज की जय। हे पुरुष श्रेष्ठ अर्जुन, जे पुरुष सुख तथा दुख में विचलित थतो નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે। ભાવાત્મક શરૂઆત માં જણાવે છે જે મનુષ્ય આધ્યાત્મિક સાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવા માટે નિશ્ચયી છે તે સુખ તથા દુઃખના પ્રભાવો સામે સમભાવે સહન કરી શકે છે તે નિસંદેહ મુક્તિ મેળવવા પાત્ર છે। વર્ણાશ્રમ ધર્મમાં જીવનની સૌથી ચોથી અવસ્થા અર્થાત સંન્યાસ આશ્રમ કષ્ટસાધ્ય અવસ્થા છે, પરંતુ જે મનુષ્ય પોતાના જીવનને ખરેખર પૂર્ણ બનાવવા ઈચ્છે છે તે સર્વ મુશ્કેલીઓ હોવા છતાં સંન્યાસ આશ્રમ સર્વ અવશ્ય ગ્રહણ કરે છે। આ મુશ્કેલીઓ કૌટુંબિક સાથેનો સંબંધ કાપી નાખવાથી, પત્ની તથા સંતાનો સાથેનો સંબંધનો ત્યાગ કરવાથી ઉત્પન્ન થાય છે, પરંતુ જો કોઈ આ મુશ્કેલીઓને સહી રહે છે તો તેને માટે આધ્યાત્મિક સાક્ષાત્કારનો માર્ગ મોકળો થઈ જાય છે। તેવી જ રીતે અર્જુનને જો પોતાના કુટુંબીજનો તથા અન્ય પ્રિયજનો સાથે યુદ્ધ કરવાનું મુશ્કેલ જણાતું હોય તો પણ તેણે તેના ક્ષત્રિય ધર્મના પાલનમાં દ્રઢ રહેવું જોઈએ એવો અનુરોધ કરવામાં આવ્યો છે। ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ 24 વર્ષની ઉંમરે જ સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને તેમના આશ્રિત યુવા પત્ની તથા વૃદ્ધા માતાની સંભાળ રાખનાર કોઈ હતું નહીં, તેમ છતાં ઉચ્ચતર ઉદ્દેશ માટે તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો અને પોતાના કર્તવ્ય પાલનમાં દ્રઢ રહ્યા। ભૌતિક બંધનમાંથી મુક્તિ પામવાનો આ જ એકમાત્ર માર્ગ છે। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં તસ્मै શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં। વંદેહં શ્રી ગુરો શ્રીયુતપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ શ્રી રૂપં સાગ્રજાतं સાગ્રરઘુનાથં तं સજીવં સાવધેतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણલલિતા શ્રી સંઘમિત્રાંશ્ચ। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपीश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो बाळकोनो प्रोग्राम पाछळ चाले छे। नल्ला बाळकोने ट्रेनिंग आपवामां आवे छे। शास्त्रों आधारित भगवद गीता, भागवतमनी स्टोरीओ, महाभारत रामायणनी स्टोरीओ અને શ્લોક ઉચ્ચારણ, ડ્રામા, કીર્તન એ બધી વસ્તુની ટ્રેનિંગ બાળકોને અહીંયા આપવામાં આવશે। જે પણ શાસ્ત્રોયુક્ત છે તે શાસ્ત્રોયુક્ત ટ્રેનિંગ એટલે બધી રીતે વાસ્તવિક નિપુણ બાળક બને। તો તમારામાંથી કોઈના ફ્રેન્ડ કોઈ બી ભલે મને અહીંયા આપણે ત્યાં નહીં આવતા હોય એને તમે લાવી શકો છો એના બાળકોને ટ્રેનિંગ અપાવવા માટે। અને એના મમ્મી પપ્પા અહીંયા ક્લાસમાં બેસે ભગવદ ગીતાના ક્લાસમાં અને બાળકો પછાડી
ટ્રેનિંગ લેવી. અત્યારે સવારે અમારે વાત થતી હતી કે કોઈ લેડીઝને રસોઈ કરતા નથી આવડતું. વાત સાચી કે ખોટી? હે, લેડીઝ આ તો કરે, સાચી વાત કે ખોટી વાત? આજના તમારે બેસેલા છે તેમાંથી કોઈ લેડીઝને રસોઈ કરતા નહીં આવડે, બોલો. હે, કઈ દ્રષ્ટિએ રસોઈ કરવાનું? એટલે રસોઈની માસ્ટરી કોઈ પણ દિલ જીતી લઈ શકે. રસોઈમાં માસ્ટરી હોય તો કોઈ પણ દિલ જીતી શકાય. કારેલાનું શાક હોય, કારેલું હોય ને એમાં તમે ખાંડ નાખો તો શું અસર થાય? પહેલા ખાંડના ગુણધર્મ માલુમ હોવા જોઈએ, મીઠાના ગુણધર્મ માલુમ હોવા જોઈએ, મરચાના ગુણધર્મ માલુમ હોવા જોઈએ. આપણે ખાલી એમ ખબર હોય ખાંડ ગળી છે, મીઠું ખારું છે, મરચું તીખું છે એમ ખબર છે, પણ કઈ વસ્તુ ક્યાં નાખવાથી, કેમાં કેટલું નાખવાથી એની અસર શું થાય એ નથી ખબર કોઈને. આપણે ખાલી શીખી ગયા છે શાક વઘારવાનું એટલે આ રીતના કરવાનું, હેલો ને, પણ આપણને એ નથી ખબર કે આ શાકમાં જો આ નાખું તો આ લહેકો આવે. ખબર છે એવી રીતે કોઈને? લેડીઝને ખબર છે? નહીં ખબર હોય તે આ ઊંચો કરે, ખબર હોય તો બેસી લે. બધાને ખબર છે એમ કહેવામાં. હે, તો આ રીતની ટ્રેનિંગ આપવામાં આવશે દરેક છોકરીઓને પણ. પરફેક્ટ રસોઈની ટ્રેનિંગ આપવામાં આવશે. તો એ માટે પણ તમે લાવી શકો છો. બાળકોને ડ્રામા, મૃદંગ, તડકા લગાવવાનું એ પણ શીખવાડવામાં આવશે. એટલે તમે જે પણ આ બાબતની ટ્રેનિંગ લેવા માંગતા હોય તેને લાવી શકો છો. જેમ કે અત્યારે બ્રહ્મ સંહિતા ગાય. આ બ્રહ્મ સંહિતા બ્રહ્માજી સ્તુતિ કરે છે ભગવાન કૃષ્ણની. ગોવિંદમ આદિ પુરુષમ તમ હમ ભજામી. હે ગોવિંદ, તમે આદિ પુરુષ છો. આદિ એટલે જેની કોઈ શરૂઆત નથી. હે, સોરી, આદિ એટલે તમે, તમારાથી બધાની શરૂઆત થાય છે. તમે અનાદિ છો, તમે અનાદિ છો અને તમારાથી બાકી બધાની શરૂઆત થાય છે. તો તમે આદિ છો, બધાની શરૂઆત છો. એ પુરુષને હું નમન કરું છું. અને આગળ બધા શ્લોક બોલે છે. ચિંતામણી પ્રકર સત્મસુ કલ્પ વૃક્ષ લક્ષા ભૂતે સુરભૈર વિપાલ્યંતમ લક્ષ્મી સહસ્ત્ર શતસંભવ સેવ્યમાનમ ગોવિંદ આદિ પુરુષમ તમહમ ભજામી. એવી રીતના બ્રહ્માજી સ્તુતિ કરે છે. તમારું ધામ ચિંતામણીથી ભરેલું છે. ત્યાં લાખો લક્ષ્મી સહસ્ત્ર શતસંભવ સેવ્યમાનમ, લાખો લક્ષ્મી દેવીઓ. એક લક્ષ્મી દેવી નહીં, હજારો ને લાખો લક્ષ્મી દેવીઓ. નવાઈ લાગશે કે હજારો ને લાખો લક્ષ્મી દેવી છે. હે, હજારો ને લાખો બ્રહ્માજી છે, હજારો ને લાખો શિવજી છે. ધીમે ધીમે આપણે આગળ વધશું. ભગવદ્ ગીતા પછી ભાગવતમ માટે તમને બધા રહસ્યો ખુલશે. અત્યારે એમ સમજવું જોઈએ ખાલી આપણે એક કૂવાની અંદર દેડકા છીએ અને સમુદ્રને માપવા નીકળેલા છે કૂવાની સરખામણીથી. એ કૂવાની સરખામણીથી સમુદ્રને માપી શકાય નહીં. તો અહીંયા આ ભગવદ્ ગીતા કોણ વાંચીને આવ્યું? બસ એટલા જ? લેડીઝમાં કોઈ નહીં? હે, તો મારા સ્ટુડન્ટ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહેતા હતા, આજે બલરામ પૂર્ણિમા છે, ખબર છે તમને? આદિ ગુરુ બલરામ ભગવાનને પ્રસન્ન કરવાથી કૃષ્ણ ભગવાન પ્રાપ્ત થશે. બલરામ ભગવાનની કૃપાથી આપણને ગુરુ પ્રાપ્ત થશે. અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહેતા હતા, પ્રભુપાદ છે ને એમના ગુરુ, એમ કહેતા હતા કે એક વ્યક્તિને ગુરુ, સાચા ગુરુ જો એ દિલથી સાચા ગુરુ શોધતો હોય ને તો એને સાચા ગુરુ મળશે. પણ એક સાચો શિષ્ય મેળવવો બહુ ભારે છે. કારણ કે શિષ્યમાં લાયકાત હોય તો ગુરુ અંદર એને કઈ જગાડીએ. આ ભાઈ પછાડી સ્ટુડન્ટના ક્લાસ ચાલે
અમે કહીએ કે રસોઈ કરતા શીખવાડીએ, તમને મુદ્દન વગરતા શીખવાડીએ, કરતા વગરતા શીખવાડીએ, પણ વિદ્યાર્થી શીખવા જ નહીં માંગે તો કેવી રીતના શીખવાડાય? હે? એવી રીતે તમે ભગવદ ગીતા શીખવા જ નહીં માંગો તો હું તમને કેવી રીતના શીખવાડું? બતાવો. તમને કીધું કે દર અઠવાડિયે વાંચીને આવવાના 5-10 શ્લોક. આ જે 13 ચાલે 13 ને 10 એનો આ વોટ્સએપ ગ્રુપમાં પણ એનાઉન્સ કર્યું, તો તમે વાંચીને નહીં આવ્યો. મારા તો કોઈ વિદ્યાર્થી ડફોળ છે, મારા વિદ્યાર્થીઓ ડફોળ છે. હવે મારે એને કેમ શીખવાડવું? હે? કોઈને ભગવદ ગીતા સમજવામાં રુચિ જ નથી. અને હું આમ બોલીશું, તમે કહેશો તકલીફ છે, તકલીફ છે ગુરુજી, પ્રભુજી તકલીફ છે. પણ અહીંયા શું કીધું? યમ હિ ન વ્યથે અંતેતિ. જે આવી પ્રોબ્લેમમાંથી મૂંઝાતો નથી. આ જગતમાં ડગલે ને પગલે મુસીબત રહેવાની, ડગલે ને પગલે મુસીબત રહેવાની. જગતનું નિર્માણ જ એટલા માટે કર્યું છે ભગવાને, આ ભાન કરાવવા. આ શરીર આપ્યું છે એ ભાન કરાવવા માટે. શરીર પોતે ક્લેશદા, શરીર પોતે કષ્ટ આપનારું છે. થાય કે 50-60 વર્ષનો માણસ થાય એટલે ધીમે ધીમે શરીર એટોમેટિક તકલીફ આપે ને. ટાઇફોઇડ થાય એટલે કષ્ટ અનુભવીએ આપણે. શરીર મારા કષ્ટ અનુભવવાનું, શરીર પોતે કષ્ટદાયક છે. તો આમાંથી આવા શરીરમાંથી નીકળીને આપણું મૂળ શરીર 16 વર્ષનું બાળક છે. આ બ્રહ્મ સંહિતામાં એક શ્લોક વચમાં આવેલો હતો. શું શ્લોક આવ્યો હતો? વેદેષુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો. પછી શું છે નેક્સ્ટ લાઈન? નિત્ય નવ યૌવનમ વાળો શ્લોક છે ને? નિત્ય નવ યૌવનમ ચ. સેકન્ડ લાઈન છે કોઈ શ્લોકમાં. 35 થી આજુબાજુ છે તે 34-35 ની આજુબાજુ. 5.34-35. તો એમાં નિત્ય નવ યૌવનમ ચ બ્રહ્માજી કહે છે કે તમે ભગવાનના ધામમાં આપણે જ્યારે જશું ત્યારે હંમેશા 16 વર્ષનું બાળક આપણે બનીએ એવું શરીર મેળવશું. અદ્વૈતમ અચ્યુતમ અનાદિ અનંત રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવ યૌવનમ ચ વેદેષુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમાદિ પુરુષમ તમહં ભજામિ. હે? તો શું બોલ્યા? બ્રહ્માજી કહે છે. બ્રહ્માજી શું જોઈ છે? બ્રહ્માજી દેવી મહેશ હરિધામ સુતેષુ તેષુ. એટલે બ્રહ્માજી જોઈ છે આ ભૌતિક જગતમાં બેસેલા છે. દેવી એટલે આ દુર્ગા દેવીનું ઘર છે. આ બ્રહ્માંડ કોનું ઘર છે? દુર્ગા દેવીનું. દેવી મહેશ એની ઉપર કયું ધામ છે? મહેશ. દેવી મહેશ હરિધામ સુતેષુ તેષુ. એની ઉપર હરિધામ છે ને એની ઉપર એમ કરીને વૈકુંઠ છે. કોણ જોઈ રહ્યું છે? બ્રહ્માજી. આપણે જોઈ શકીએ? વૈજ્ઞાનિક જોઈ શકે? વૈજ્ઞાનિક શું જોઈ શકે? શું જોઈ નહીં શકતા. જેના પર આપણે બહુ ગર્વિષ્ઠ છીએ એ વૈજ્ઞાનિક રોજ ખોટી ધરતી ફરી રહી છે સૂર્યની ફરતે. હું નાનો હતો ને ત્યારે બી ભણ્યો સાયન્સનો સ્ટુડન્ટ કે સૂર્ય આ જગતનું સેન્ટર છે અને બધા ગ્રહો સૂર્યની ફરતે ફરી રહ્યા છે. ભણ્યા કે નથી ભણ્યા? આવું કોઈ પણ ભણ્યા? નાનું જબર આવું આખું ખોટું ભણાયું છે. આખું ખોટું ભણાયું છે. ખાલી સાયન્સ એમ કહે કે ઉનાળો કેવી રીતના આવે, ચાલો એ જ લોજિક સાયન્સ લોકો, સાયન્સ વાળા એમ કહે છે કે ચંદ્રમાં આવી રીતના ફરે છે, એ ઉનાળો કેવી રીતના આવે, વરસાદ કેવી રીતના આવે નહીં કહે. પણ તમે આપણું સ્ટ્રક્ચર ઓફ યુનિવર્સ છે એ જોશો તો તમને તરત જ ખબર પડી જાય કે આ સૂર્યની પરિભ્રમણથી ઉનાળો આવે છે, ત્યાર પછી શિયાળો આવે છે, ત્યાર પછી ચોમાસું આવે છે. તમને ક્લિયર કટ દેખાશે. એવી જ રીતે દિવસ રાત કેવી રીતના થાય છે, એવી રીતે ગ્રહણ કેવી રીતના થાય છે, બધું ક્લિયર થઈ જાય તમને.
પણ આમાં કઈ ક્લિયર થતું એ લોકો ક્લિયર નથી, તો આપણું કેવી રીતે ક્લિયર થાય? આ આગળના શ્લોકમાં એ આપણે સમજાવીશું સાયન્ટિસ્ટોને. તો આ શ્લોકમાં શું કહે છે? હે પુરુષ શ્રેષ્ઠ. અર્જુનને પુરુષ શ્રેષ્ઠ કીધો. કેમ પુરુષ શ્રેષ્ઠ કેમ કીધો? કારણ કે ભગવાન કૃષ્ણનો મિત્ર છે. હવે ભગવાન કૃષ્ણનો જે મિત્ર હોય તો પુરુષોમાં શ્રેષ્ઠ હોય તો જ હોઈ શકે ને. અને ભગવાન એને એમ કહે છે કે તારા માટે યોગ્ય નથી તારું કર્તવ્ય નહીં કરવું. આપણે ભગવદ ગીતાના 5 કારણ જોયા યુદ્ધ ન કરવાના. અર્જુનના 5 યુદ્ધ ન કરવાના કારણ પછી ભગવાન એને એ 5 યુદ્ધ ન કરવાના કારણમાં એ ધર્મનો શાસ્ત્રોનો આધાર લે છે. શેનો આધાર લે છે? પહેલા ભગવાન એને અર્થશાસ્ત્ર પ્રમાણે શીખવાડે છે કે તારે યુદ્ધ કરવું જોઈએ. જે લોકો આતંકવાદી હોય, આતતાઈઓ શબ્દ શું છે? આતતાઈઓ જે છે એને મારી નાખવા જોઈએ ધર્મશાસ્ત્રમાં. પણ અર્થશાસ્ત્ર પ્રમાણે. પણ ધર્મશાસ્ત્ર પ્રમાણે અર્જુન કહે છે કે વડીલો છે એ લોકો આતતાઈ છે, એ લોકો આતતાઈઓ છે પણ સામે વડીલ છે સાથે સાથે. તો શાસ્ત્ર એમ કે વડીલને મારવા ના જોઈએ. એ લોકો કડવા વચન બોલે તો પણ એને સહન કરી લેવા જોઈએ. તો આ તો મારવાની વાત છે આખા. તો મારી તો એકાઈ નહીં. એટલે હવે ભગવાન એને એટલે અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, હવે આત્માના વિજ્ઞાન પર લઈ જાય છે ભગવાન. સર્વશ્રેષ્ઠ જ્ઞાન કર્તવ્ય કરવાનું, કર્તવ્ય એટલે કોઈ પણ કાર્ય કરવાનું પ્લેટફોર્મ છે ને. કોઈ પણ કાર્ય કરવાનું પ્લેટફોર્મ સર્વશ્રેષ્ઠ કયું જ્ઞાનના લેવલથી કરવું જોઈએ? આત્માના જ્ઞાનથી. મોટે ભાગના તમે મુસ્લિમ કુરાન જુઓ તો કુરાન જે છે એ નૈતિકતાની વાત કરે. એટલે શેની વાત કરે? અર્થશાસ્ત્રની વાત કરે, સાથે સાથે ધર્મશાસ્ત્રની વાત કરે અને થોડી આત્મતત્વની વાત કરે. બધું મિક્સ થાય. ક્લિયર કટ એને જ્ઞાન નથી મળતું. પણ અહીંયા ભગવાન આખી ભગવદ ગીતા હવે પછી તમને દેખાશે ધીમે ધીમે આપણે કોણ છીએ. તો શરૂઆત ક્યાંથી થાય છે? 11મા શ્લોકથી શરૂઆત થાય છે કે આપણે કોણ છીએ. પહેલા આપણે કોણ છીએ એ ખબર પડે તો કાર્ય કરવાની ખબર પડે ને. ઘરમાં મારા લગ્ન થઈને આવો, હું લગ્ન થઈને એક સ્ત્રીને અમારા ઘરમાં લાવીએ તો એ સ્ત્રીનું ઘરમાં શું પદ છે એ એને ખબર હોય તો જ એ કાર્ય કરીએ કે ને. કોઈ ઓફિસ હોય, કંપનીની ઓફિસમાં મેનેજર હોય, સુપરવાઇઝર હોય, એટેન્ડન્ટ હોય, લેબર હોય, હેલ્પર હોય, ઓપરેટર હોય, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હોય, ક્વોલિટી ઇન્સ્યોરન્સનો સાહેબ હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ હોય. તો વ્યક્તિને જ્યારે નિયુક્ત કરવામાં આવે ત્યારે એની પોસ્ટ બતાવવામાં આવે ને કે ભાઈ તારી આ પોસ્ટ છે. જો પોસ્ટ જ ખબર ન હોય તો એ શું કામ કરવાનું? એવી રીતે આપણને આ જગતમાં આપણે આવી પડ્યા છીએ પણ આપણે શું છે એ જ ખબર નથી. તો આપણા કાર્ય કેવા હોવાના? એટલે ભગવાન શરૂઆત કરે છે આત્મતત્વના જ્ઞાનથી કે તું શું છો. એટલે પહેલો તફાવત સમજાવે છે શરીર, તું શું છો. એટલે આ દરેક વ્યક્તિ શું માને છે? આપણે આ શરીર છીએ એમ માને છે. અને શરીરના સંબંધમાં જે કંઈ છે એ મારો અહમ મમેતી. એટલે જેમ કે અર્જુન બી સમજી ગયો હતો ને, હું આ શરીર છું અને આ શરીરના સંબંધમાં મારા દાદા છે, મારા કાકાના ભાઈઓ છે, મારા મામાના ભાઈઓ છે, મારા ભત્રીજાઓ છે, એના શરીરના સંબંધમાં હતા. કારણ કે આની પહેલાનું શરીર હતું અર્જુન, એની પહેલા પણ એક શરીર હતું અર્જુન, અને આ બધા વ્યક્તિઓનું પણ શરીર હતું ને. કેવી રીતે ખબર પડે? કારણ કે ભગવાને કીધું 12મા શ્લોકમાં, ના તું એવાહમ જાતો નાસમ ના ત્વમ ન મે જનાદિપઃ ન ચેવ શું છે? ન ચેવ ન ભવિષ્યામઃ સર્વે વયમ નતઃ પરમ. એવું ક્યારેય નહીં હતું કે આ તારા ભત્રીજાઓ પૂર્વેમાં નહીં હતા.
એવું ક્યારેય નહીં હતું કે આ તારા ભાઈઓ પૂર્વેમાં નહીં હતા. ખ્યાલ આવે ને? અને બધા ભત્રીજાઓને બધા પૂર્વેમાં હતા. અત્યારે છે તો જ્યારે પૂર્વેમાં હતા ત્યારે તારી સાથે કોઈ સંબંધ નહીં હતો. હવે તારી સાથે સંબંધ છે તો એ સંબંધ શેનો થયો? શરીરનો થયો. શરીરનો થયો ને. એટલે ભગવાન એને તફાવત કરે છે પહેલા કે તું શરીર નથી. આ બધા બી શરીરમાં બેસેલા એક જીવાત્માઓ છે. આપણે બધા શરીરમાં બેસેલા જીવાત્મા છીએ, જે આપણે ઉદાહરણથી જોયું, કારના ઉદાહરણથી. બધાને ક્લિયર થઈ ગયેલું છે એ વસ્તુ લેડીઝમાં? હે સરસ્વતી દર્શન થઈ વાંચે પાછળ હેલ્પિંગ ના તો મનીષા બોલો, શું શું સમજ્યા? આપણે શરીર નથી તો કેવી રીતે સમજ્યા? હે એટલે એટેચમેન્ટની વાત થઈ. અને શરીરમાં આપણે કારમાં ઉતરી ગયા તો કાર હલે નહીં. અને એટલે આપણે કારમાં બેસીએ પણ આપણે કાર નથી, કારથી અલગ છીએ. કાર હલતી બલતી બંધ થઈ જાય. જેવા કારમાં આપણે ચલાવીએ તો કાર ચાલે, એવી રીતે શરીરની અંદર આપણે બેસેલા છીએ. આપણે શરીરમાંથી નીકળી જઈએ તો આ શરીર હલન ચલન કરતું બંધ થઈ જાય. હલે? બિલકુલ નહીં હલે. તો એ દ્રષ્ટાંતથી આપણે જોયું કે આપણે શરીરથી અલગ વ્યક્તિ છીએ. અને ભાગવતે એ પણ બતાવ્યું કે જે પોતાને શરીરથી અલગ હું છું એમ નથી સમજતો, અને જે એમ સમજે કે હું આ શરીર છું, એ સ એવ ગોખર. ભાગવતે એવું પણ વર્ણવ્યું કે એ ગાય અને ગધેડાની કોટીનો છે. યસ્યાસ્તિ બુદ્ધિ નહીં યસ્યાત્મ બુદ્ધિ ગુણપેત્રી ધાતુ કે સ્વધિ કલત્રાદિ સુ ભ્રમ ઇજ્જતિ યતીત કૃતિ સલિલે ન કર્મ કે જનેસુ અભિજ્ઞેસુ સ એવ ગોખર. જેની બુદ્ધિ એવી છે, યતીત બુદ્ધિ, યસ્યાત્મ બુદ્ધિ ગુણપેત્રી ધાતુ કે જેની બુદ્ધિ એવી છે, કફ પિત્ત ને વાયુનું બનેલું શરીર એ હું છું એમ સમજે છે. અને જે ધરતી પર એ જન્મ્યો એ ધરતી મારી માં વંદનીય છે, માં છે એમ સમજે છે. ભારતમાં હું જન્મ્યો તો ભારત મારી માં છે એમ સમજે. પાકિસ્તાન મારી માં છે એમ નથી સમજતો. અમેરિકામાં અમેરિકાની ધરતી મારી માં છે એમ નહીં સમજતો. પણ એ એમ સમજે છે કે ભારત જ મારી, આટલી અમતું ભારત જ મારી માં છે. તો સ એવ ગોખર. ભાગવત એટલે શરીરની પહેચાનમાં હું ભારતમાં જન્મ્યો એટલે ભારત મારી માતા થઈ એમ સમજે છે. તો પછી ઘણા મંદિરમાં તો 15 ઓગસ્ટ હોય તો ભગવાન જે વિગ્રહ હોય જે મંદિરના ત્યાં ડેકોરેશન પછી એ રીતના હોય. એ પણ સમજાવું. તો હા, એટલે એમ સમજીએ કે ભારતમાં જન્મ એટલે ભારતીય છે. એટલે આપણે એ ઉદાહરણ ત્યારે એ જોયું કે દેહીનો યસ્મિ યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરજ તત્ર ન મિલતે. ત્યાર પછીનો શ્લોક 13મો શ્લોકમાં આપણે જોયું કે આપણો પાછો જન્મ થાય છે. અને એ જન્મ કેવો થાય છે તો એ આત્મા અધ્યાયમાં બતાવેલું છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ તજયંતે કલેવરમ. જેવું જેવું સ્મરણ કરીએ એવું એવું આપણું શરીર બની જાય. તો આપણે તરત કહીએ પાકિસ્તાનને બતાવી દઈએ, પાકિસ્તાનને બતાવી દઈએ, પાકિસ્તાનને બનાવી દઈએ, તો પાકિસ્તાનમાં જન્મ થઈ જાય. અને પાકિસ્તાનમાં જ્યારે જન્મીએ ત્યારે આપણે મને પાકિસ્તાન મારી માં છે, ભારતમાં મારા દુશ્મન છે, હવે ભારતવાળાને બતાવી દઉં. એટલે પાછી એની લડત ત્યાંથી શરૂ થાય. એ વ્યક્તિ એને એ છે શરીર બદલાય છે. ખાલી વ્યક્તિ એને એ છે શરીર બદલાય છે. શરીર ત્યાં જતું રહ્યું, એ ત્યાંના શરીરમાં બેસાડી દેવામાં આવ્યું. અને એ ભારતને બતાવી દો, ભારતને બતાવી દો, ભારતને બતાવી દો. અને પાછો મૃત્યુ પામે છે અને પાછો જન્મ થઈ જાય છે ભારતમાં. હે? અને ત્યારે અમે ભારત અમારો દેશ છે, ભારતના બંધુઓ મારા ભાઈ બહેન છે, પાકિસ્તાન વાળા અમારા દુશ્મન છે, પાકિસ્તાનને બતાવી દો, પાકિસ્તાનને બતાવી દો, પાછો પાકિસ્તાનમાં જન્મ. તો આવી રીતે જન્મ થયા કરે છે. શું મેળવ્યું ભાઈ? શું મેળવ્યું ભાઈ? ઘણા લોકો અત્યારે છે ને
ઠાકોર લોકો એટલે પછાત વર્ગના લોકો એમ સમજીએ આ ઉચ્ચ વર્ગના લોકોએ અમારું શોષણ કર્યું છે એટલે ઉચ્ચ વર્ગના લોકો સાથે અમે ફાઇટિંગ કરવાના. ઉચ્ચ વર્ગ એટલે કહેવાતો ઉચ્ચ વર્ગ ઊંચ નીચ હોતું નથી, પણ આ ભારતમાં આવી રીતના બે સમાજ બની ગયા, ઉચ્ચ વર્ગ ને નીચ વર્ગ. તો અમે નીચ વર્ગના છીએ. આ ઉચ્ચ વર્ગના લોકોએ અમને આખી કરોડો વર્ષથી અમારું શોષણ કર્યું એટલે એ લોકોને બતાવી દેવું છે, એ લોકોની સામે મારે આંદોલન કરવું છે. એટલે નીચ વર્ગના લોકો આંદોલન કરે અને મૃત્યુ પામે. જન્મ ક્યાં થાય? ઉચ્ચ વર્ગ કરતા હતા અને ઉચ્ચ વર્ગમાં થઈ જાય. એટલે ત્યારે ઉચ્ચ વર્ગમાં જાય એટલે કે આ નીચ વર્ગના લોકો કઈ સમજતા નથી, દુનિયામાં રોજ જ મગજમારી કરે એટલે એની ફાઇટિંગ નીચ વર્ગના માટે હોય, વિરોધમાં હોય. એટલે પાછો જન્મ ક્યાં થાય? નીચ વર્ગ, પાછો ઉચ્ચ વર્ગ, ઉપર નીચે. હે શું કે શું શ્લોક છે? હે ન લભ્યતે ભ્રમતામ ઉપરિયતઃ ભૂત્વા પ્રલીયતે. હે ભૂત્વા પ્રલીયતે. તસ્ય હેતો પ્રયતે તોયદો ન લભ્યતે ભ્રમતામ ઉપરિયતઃ. ઉપર નીચે થયા કરે છે, આગળ પાછળ ઉપર નીચે. એટલે સમાજમાં શું મેળવે છે? કશું મેળવે. એટલે ત્યારે આપણે જોયું કે કાદવમાં આપણે ખૂબી ગયા હોય ત્યારે હલવાનું નહીં. શું નહીં કરવાનું? હલવાનું નહીં. એટલે વધુ ને વધુ અંદર ખૂબતા જઈએ. જેમ કે ગાંધીજીને એક વ્યક્તિએ એમ કીધું તમે બ્લેક પીપલ છો, કાળિયા છો, તમે આ ટ્રેનમાં બેસી ન શકો એમ કરીને ઉતારી દીધા. ગાંધીજીએ કીધું મારે બતાવી દેવું છે આ લોકોને, અને ચળવળ ઊભી કરી દી. એને આખું જીવન પતી ગયું. અને જીવન શેના માટે હતું? તસ્ય હેતો પ્રયતે કોવિદો. જો તમે બુદ્ધિશાળી છો તો એના માટે આ શબ્દનો ઉપયોગ કરવાનો હતો કે કાયમ આપણે 16 વર્ષના બાળક બની રહીએ. કાયમ આપણે 16 વર્ષના બાળક ભગવાનના ધામમાં બનીને નવી નવી રમત રમીએ ભગવાનના સાનિધ્યમાં. એના માટે આ શરીરનો ઉપયોગ કરવાનો હતો. અને એને કર્યો ક્યાં? આ લોકોને બતાવી દેવામાં. અને ગાંધીજીનું જીવન જતું રહ્યું, મૃત્યુ પામ્યા. ક્યાં જન્મ થયો? કઈ ગોજામાં થયો હશે તમે, વ્હાઈટ પીપલ. ને હવે કહેતા હા ઇન્ડિયન લોકો સમજતા જ નથી, ઇન્ડિયન લોકો સમજતા નથી. હવે પાછી પાઈ છે. તો આપણી સાથે પણ આવી રીતના થઈ રહ્યું છે અને કોઈ બતાવવા વાળું નથી. તો આપણે એ પણ જોયું. શું જોયું? કે આપણે એવા લીડરોનો આશ્રય લીધો છે જે લીડરોને આ વસ્તુનું જ્ઞાન નથી, જે લીડરો આ જ્ઞાન પ્રત્યે આંધળા છે. એટલે આપણે એ જોયું કે અંધા યથા અંધે યુક્તિયમાન. એક આંધળો બીજા આંધળાને દોરે તો શું થાય? બે ખાડામાં પડે. એવી રીતે નેતાઓને ખબર નથી આ વસ્તુ. ભગવદ ગીતાનું જ્ઞાન ખબર છે? ભગવદ ગીતાના રશિયાવાળાએ બેન મૂક્યો. આ ભગવદ ગીતા શું છે? બીજાને નીચે બતાવે છે અમુક. તો આના પર પ્રતિબંધ મૂકો. તો બધા સાંસદ વિરોધમાં આવી ગયા ભારતના કે તમે ભગવદ ગીતા પર પ્રતિબંધ ના મૂકી શકો. બધા સાંસદ બોલ્યા, પણ એક પણ સાંસદને ભગવદ ગીતાનો કોઈ પણ જ્ઞાન હોય તો યથાર્થ એક શ્લોક સમજાવી દે. એક શ્લોક ખાલી તમે જુઓ. એટલા મોટા ઠોઠા સ્કોલર લોકો લખે, સ્કોલર જે દુનિયાના કહેવાતા મોટા મોટા પંડિતો, અને એ વાંચવાથી લોકોને કશું ભર લાભ નહીં થતો. અને ભગવાનનો એક શ્લોક તમે જુઓ, તથા દેહાંતર પ્રાપ્તિ એટલે પાછો જન્મ થાય છે બીજી જગ્યાએ. આ એક જ શબ્દની અંદર કેટલું મોટું જ્ઞાન છુપાયેલું છે ભગવાન. એક વાક્ય ભગવાનની રચના જો ખાલી 2 સેકન્ડ, 4 એટલે 4 કડી 4 નો 8 શબ્દ, 8 ને 8 16 શબ્દ એક મંત્રમાં. 16 શબ્દમાં તો આખી આપણું જિંદગી 180 ડિગ્રી ટર્ન મારી જાય. 16 શબ્દનો મંત્ર ખાલી સમજીએ, જો યથાર્થમાં સમજાઈ જાય તો આપણું જીવન જે અત્યારે જીવનની સ્ટાઇલ છે એને 180 ડિગ્રી ટર્ન લાગી જાય. આ ભગવાનની રચના છે, આ ભગવદ ગીતાની રચના છે મહાન. તો હવે આપણે એવા નેતાઓ
જેમ કે સાયન્ટિસ્ટ મેં તમને પહેલા સમજાવ્યું, આપણે અત્યારે આપણા લીડર કોને માનીએ છીએ? હરિકિશન કોને માનીએ? પ્રિયાંક કોને માનીએ? હા, પેલી પ્રિયંકા ચોપરા ને કઈ નહીં, પેલી હમણાં પેલી બહુ ગજતી છે, ના ભૂલી ગયું, કંગના રનાવત, શિલ્પા શેટ્ટી. શિલ્પા શેટ્ટીને આપણે આપણી લીડર માનીએ. એ લોકો કરે તે આપણે કરવાનું. રવિ શાસ્ત્રી, સચિન તેંડુલકર, વિરાટ કોહલી કરે તે અમારે કરવાનું. એક એ આપણા નેતા છે. બીજું ગૂગલ આપણું નેતા છે. બીજું બધા રાજકારણીઓ આપણા નેતા છે. અને ચોથા છે સાયન્ટિસ્ટ. આ ચારેય વર્ગ આ ભગવદ્ ગીતાના જ્ઞાનથી આંધળું છે. અને એ લોકોને જો આપણે લીડર ગણીશું તો એ લોકો તો આંધળા છે એટલે આપણને ખાડામાં જરૂર નાખશે. ખાડામાં નાખવું એટલે શું? આ જન્મ વેડફાઈ જવો, મનુષ્ય જન્મ. આ મનુષ્ય જન્મ વેડફાઈ જવો. હવે અત્યારે ગઢપણ તમારા ઘરમાં બધાને, તમે નથી કોઈ ગઢા, પણ અમુક તમે તમારા ઘરમાં ગઢાને જોયા છે. તો એ બિચારા, હવે ઘણા લોકોને હું જોઉં, હું કારમાં જતો ને તો બધા ઘરની બહાર બેસેલા હોય. તો પહેલાના જમાનામાં વડીલોને માન આપવામાં આવતું. હવે વડીલોને માન નહીં આપવામાં આવેલું. કટી પટંગ, ના કોઈ ઉમંગ है, ના કોઈ તરંગ है, જિંદગી યોની કટી પતંગ है. એવી રીતે બીજા ગઢાઓ જીવે છે. એટલે તો મતલબ બધા શું કહેવાય, ગઢા વૃદ્ધાલયો છે. એટલે તો એટલા બધા વૃદ્ધાલયો છે. એટલે ગઢા થઈ જાય પછી બાળકો બોલાવે નહીં પ્રેમથી, શરીર સાથ આપે નહીં, અને પછી મૃત્યુ પામે. અને મૃત્યુ પામીને પાછું એવું શરીર મેળવવાનું. કોને ગમે? કોને ગમે? મને હાથ ઊંચો કરો. કોને ન ગમે? હાથ ઊંચો કરો. તો પછી તમે બધા ભગવદ્ ગીતા વાંચીને આવી જોઈ લીધી. ભગવદ્ ગીતા તમારે ભગવદ્ ગીતાના પ્રોપર સ્ટુડન્ટ બનવું જોઈએ. તો આવી દશામાંથી જો બચવું હોય તો અહીંયા ભગવત આ શ્લોક એમ કહે છે, યમ હિ ન વ્યથે અંતે એતે. જે વ્યક્તિને ઘરમાં તકલીફ પડે, સાસુ આમ તેમ બોલે તો સહન કરી લેવાનું, સસરા આમ તેમ બોલે તો સહન કરી લેવાનું, પિતા આમ તેમ બોલે તો સહન કરી લેવાનું, ભાઈ ભાંડો બોલે તો સહન કરી લેવાનું, પણ ભગવદ ગીતાનું જ્ઞાન સમજી લેવાનું. તો જે વ્યક્તિ અહીંયા ઘણા લોકો તો ભગવદ ગીતાનું જ્ઞાન છે, પછી ભગવદ ગીતાનું જ્ઞાન થયા પછી અહીંયા આવે તો એક ભક્ત બીજા ભક્તને થોડુંક આમ તેમ કહી દે. માનવ સ્વભાવ છે ને, હજી બધા પૂર્ણતા લેવલ પર તો નથી આવ્યા. એટલે દરેક વ્યક્તિમાં એક વૃત્તિ છે, હું તારથી શ્રેષ્ઠ છું એમ સાબિત કરવાનો. આ વૃત્તિ તો ભૌતિક જગતમાં રેટ રેસ છે, હરીફાઈ છે. હું બધાથી અલગ છું, હું બધાથી વિશેષ છું. એ હરીફાઈ બતાવવામાં જીવન પતી જાય છે. પણ ભક્તમાં બી એ જ્યારે ભક્ત બને છે ત્યારે એ વૃત્તિનો ત્યાગ કરવાનો છે. પણ એ થોડાક છાંટા રહી જાય, સાપ ગયા, રસ્સી હું કે રસ્સી જલ ગઈ લેકિન લીસોટો રહી જાય ને, રસ્સી બળી જાય ત્યારે એના વળ દેખાય ને, બળેલી રસ્સીના તાકાત નહીં હોય એનામાં. તે રીતના ભક્ત બહારના જગતમાંથી અહીંયા આવ્યો હોય પણ એ ચેતના રહી જાય બીજાથી ઉપર બતાવવાની. અને અહીંયા ભક્તમાં કદી ફાઇટિંગ થઈ જાય, થઈ જાય એવું. કદી લીડર કંઈ આમ તેમ બોલી દે તો હું નહીં આવવાનું, નહીં, આ બધું સહન કરવું જોઈએ. એવું કહે છે આ શ્લોકો કે 15મો કે યમ હિ ન વ્યથે અંતે એતે પુરુષમ પુરુષ સમસુખમ દુઃખમ ધીરમ સમૃદ્ધત્વાય કલ્પતે. સમા સુખ દુઃખમ ધીરમ, સુખ અને દુઃખમાં સમ રહી છે. મને એક ભાઈ, હું જ્યારે નવો ભગવદ ગીતાનો સ્ટુડન્ટ હતો, લગભગ 2003-04ની વાત છે, ત્યારથી હું ભગવદ ગીતાની વાત કર્યા કરતો. હજી પ્રોપર ગાઈડન્સમાં પાસ નહીં થયેલો હતો. ત્યારે મને એક ભાઈ કે પેલો શ્લોક છે ને સરખા દેનો,
છઠ્ઠા અધ્યાયનો શ્લોક એ છે કે સમલોષ્ટ કાંચન. શું કહે છે? લોષ્ટ અને કાંચન એટલે જે પથ્થરને અને સોનાને સમાન સમજે છે. યમ પ્રાપ્ય શું છે શ્લોક 620 તમે જોઈ લો. અને છેલ્લી લાઈન, છેલ્લી બે ત્રણ લાઈન એ આ બાગાયત જોઈ છે. તો એમાં એ શ્લોકમાં એમ કીધું છે કે જો જે વ્યક્તિ ભગવાનનો પ્રેમ પામી ચૂક્યો છે એના માટે આ જગતનું પથ્થર શું ને સોનું શું બધું ઇક્વલ લાગે છે. શ્લોક એમ સમજાવે છે. સમજાવે ને? કોઈ છોકરાને કોઈ છોકરી સાથે પ્રેમ થઈ જાય અને પછી એમ કે તું એની સાથે લગ્ન ન કર, તને 2 લાખ રૂપિયા આપીશ અથવા 5 લાખ રૂપિયા આપીશ અથવા 50 લાખ રૂપિયા આપીશ, તો એની સાથે લગ્ન ન કર. તો એના માટે પથ્થર ને 50 લાખ ઇક્વલ છે. એને તો પેલી છોકરી દેખાય કે નહીં દેખાય? દેખાય કે ના દેખાય? તો એવી રીતે જ્યારે ભગવાન સાથે પ્રેમ થઈ જાય ત્યારે આ જગતનું બધું વસ્તુ એને પથ્થર જ દેખાય. એના સમાન શું દેખાય? એને માટે 19 કદાચ 1:24 હશે. 24 તો નહીં બોલે. તો અહીંયા આ જ વાત થઈ છે. એટલે મને કે ભગવાન આ ભગવદ ગીતા તો આવી વાત કે સમલોષ્ટ કાંચન એટલે કોઈ ગાંડો હોય એને પથ્થર ને સોનું બરાબર લાગે. ભગવદ ગીતા આવી વાત કરે કે મને ભગવદ ગીતામાં રસ નહીં મળે. પણ એ શ્લોકનો મિનિંગ શું છે તે તો સમજો. એને ભગવાન સાથે પ્રેમ થઈ ગયો, આ જગતના માલિક નિયંત્રક સાથે પ્રેમ થઈ ગયો. જેને નરેન્દ્ર મોદી પછાડી પાગલ થઈ ગયો, ઘર બાર છોડીને નરેન્દ્ર મોદીનો પ્રચાર કરાય કે નહીં કરે? તો આ તો ભગવાન છે. ભગવાનના આપેલા વચન ભગવાન તરફથી તોડતા નથી. ભક્તોને આપેલા વચન આ સૂર્યનું નિયંત્રણ કરે, વરસાદનું નિયંત્રણ કરે. શું કહે છે? તપામી હમ વર્ષમ ચ એટલે તપાવું હું છું આ જગતને, વરસાદને રોકવું હું છું અને વરસાદને લાવવું હું છું. ભગવાન કહે છે ભગવદ ગીતામાં. તો એની સાથે પ્રેમની વાત છે. તો એટલા માટે સુખ સમહ સુખ દુઃખમ ધીર. તો જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનના જેમ કે આ બધું વસ્તુ કોઈ વ્યક્તિને એની પત્ની સાથે પ્રેમ કરે થાય, એને જોયા કરે તો પ્રેમ થાય કે એના ગુણ એને ખબર પડી જાય. બધું એના ગુણનું મનન ચાલે. એની પત્નીના એના ગુણ કેવા કેવા છે અથવા એના હસબન્ડના ગુણ કેવા કેવા છે એમ પત્નીને જ્યારે ખબર પડે ત્યારે પતિ સાથે પ્રેમ થાય. અને પતિને જ્યારે ખબર પડે કે મારી પત્નીના આવા ગુણ છે અને એને ગમે, એના પર પ્રેમ થાય. તો એવી રીતના ભગવાનમાં અનંત ગુણ છે ને અનંત ગુણ મહાનથી મહાન ગુણ છે. અને એવા ગુણ જ્યારે આપણે અહીંયા આવીને જાણીશું ત્યારે ભગવાન સાથે પ્રેમ થશે. અને ભગવાન સાથે જ્યારે પ્રેમ થશે ત્યારે બીજી બધી વસ્તુ આપણને ન ગણીએ કરીશું. શું કરીશું? બીજી બધી વસ્તુ આપણા માટે ન ગણીએ થઈ જશે. તો આ શ્લોક એમ કહેવા માંગે છે કે જ્યારે તું એમ સમજીશ કે મારે ભગવાનને પ્યારું થવું છે ત્યારે તું આ બધાને મારવાનું મુશ્કેલ નહીં લાગે તને. પહેલા એ એમ કહે છે કે નહીં આ બધાને હું મારું કેવી રીતે? તો ભગવાન કે એ લોકો બીજું શરીર પર લઈ જવાનું છે. તો કે નહીં મને તો આ શરીરમાં પ્રેમ છે. તો કે નહીં માત્ર સ્પર્શાસ્તુ કોંડે અસિતોષ્ણ સુખ દુઃખદા આગામ પાયમાં નિત્યા તાંત્રિક સત્વ ભારત. શરીર કાયમ રહેવાનું નથી, એ બધાય જવાનું છે. એને સહન કરતા શીખવું જોઈએ. અને પછી ભગવાન કહે છે કે સમ દુઃખ જો તું આમાં જે રીતે સહન કરતા શીખીશ તો સુખ દુઃખમાં ધીર રહીશ, સમાન રહીશ. અને સમાન રહીશ તો અમૃત તત્વાય કલ્પતે અમર. એટલે શું થાય? અત્યારે આપણે બધા શું છીએ? મર્ત. આપણે બધા શું છીએ? મૃત્યુને આધીન છીએ ને. મૃત્યુ થવાનું છે. એઝ શ્યોર એઝ ડેથ ઇંગ્લિશમાં કહેવત છે. શું છે કહેવત? કોઈ પણ વસ્તુની નિશ્ચિતતા સાબિત કરવી હોય તો મૃત્યુ નિશ્ચિત છે. જન્મ અને મૃત્યુ. તો આપણે અત્યારે બધા મરત છીએ. એટલે મરવાનું છે. તથા દેહાંતર પ્રાપ્તિ એટલે પાછો જન્મ થવાનો છે. પાછું આવું જીવન વ્યતીત કરવાનું છે જ્યાં કંઈ ને કંઈ આંદોલન ચાલતું હશે. પાછું મૃત્યુ થવાનું છે. તો ભગવાન કહે છે જો આને તું સહન કરી લઈશ અને યુદ્ધ કરીશ તારા કર્તવ્ય ક્ષત્રિય કાર્ય તરીકે તો
સમૃદ્ધત્વાય કલ્પતે. તો ભગવાન એને એ સમજાવે છે. પછી ભગવાન શું કહે છે 16મા શ્લોકમાં શું કહે છે? 16મો શ્લોક કહી ગયો. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભરપી સ્તવંતઃ સ્વામ્યસ્તત્વતઃ સભી. કે છે સત્યના દ્રષ્ટાઓએ એવો નિષ્કર્ષ પર આવ્યા છે કે અસત ભૌતિક શરીરનું કોઈ સ્થાયિત્વ નથી અને સત આત્માનું કોઈ પરિવર્તન નથી. આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે. અહીંયા ભગવાન શું કહે છે? ભગવાન શું કહે છે? તત્વદર્શીથી. ભગવાન કહે છે, આપણે તમે બધા જોઈએ ને, મારા મત પ્રમાણે શું સાંભળીએ આપણે બધા? મારા મત પ્રમાણે, મારા મત પ્રમાણે, મારા મત પ્રમાણે. ભગવાન અહીંયા કહે છે કે નહીં, જે ઓથોરિટી છે એના મત પ્રમાણે ચાલવું જોઈએ. દરેક વ્યક્તિને આ જ્ઞાન હોવું જોઈએ કે જે ક્ષેત્રમાં જે ઓથોરિટી છે તે પ્રમાણે ચાલવું જોઈએ. તો જેણે બંનેનો અભ્યાસ કરેલો છે, બંને વસ્તુનો, સત ને અસતનો, એનો અભ્યાસ કરેલા બંને વર્ગે જોયું છે કે જે અસત છે, જે શરીર છે, અને જે નિરાકારવાદીઓ છે એણે બી અભ્યાસ કર્યો, સાકારવાદીઓ બી બધાનો છે કે આ શરીરનો તો નાશ થવાનો જ છે. આ શરીરનો તો નાશ થવાનો જ છે. તો ભગવાન એનો મત મૂકે છે. ભગવાને અને આ શ્લોક પરથી ઘણાને એમ થાય કે ભગવાન આવું બોલે છે એટલે ભગવાનથી ઉપર કોઈ ઓથોરિટી છે. આવા ઘણા શ્લોક છે જેના પરથી તમને એમ લાગે ભગવદ્ ગીતામાં કે ભગવાન સર્વોપરી નથી, ભગવાનની ઉપર પણ કોઈ છે, તો જ ભગવાન આવું બોલે એમ કહે ને. સમજમાં આવે છે આ વાત? આ સમજવી ઘણા લોકો તમને કહેશે. તમે ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા જાઓ તો તમને ખબર પડશે કે ભગવદ્ ગીતામાં એવા ઘણા શ્લોક છે કે જેના પરથી એવું લાગે આપણને કે ભગવાનથી બીજી કોઈ ઓથોરિટી હોય એવી રીતના ભગવાન વાત કરતા હોય. તો આ એક શ્લોક એમાંનો એક છે. ભગવાન શું કહે કે જેણે તત્વના દર્શન, ભગવાન હું કહું છું એમ નહીં કહી રહ્યા, જેણે તત્વના દર્શન કર્યા છે, બીજી વ્યક્તિ તરીકે બોલે છે ભગવાન. જેણે તત્વના દર્શન કર્યા છે એ લોકો કહે છે. એટલે અર્જુનને એમ કહે છે મારું એકલાનું કહેવું નથી, તું એવું નહીં, તું બીજી ઓથોરિટી પાસે જશે તો પણ એ તને એમ જ કહેશે કે અસતનો કોઈ દિવસ સ્થાયિત્વ નથી, એનો નાશ થવાનો જ છે. ઉભરેરોપી દર્શનસ તત્વદર્શવી. અસત્યના તો અહીંયા પાછું ભગવાને તફાવત પાડે છે શરીર અને આત્મામાં. હવે ભગવાન એ શરીરને હવે અહીંયા 17મા શ્લોકથી આપણે અત્યાર લગી શું સમજાયું? આપણે શરીર અને આત્મામાં તફાવત સમજાયો. આપણે કોણ છીએ? તમે સિદ્ધની સેશન કર્યું તો એમાં બી આપણે જોયું. શું જોયું છે? મારો હાથ, આપણે જોયું ને, મારો હાથ, મારી આંખ, મારા વાળ, મારું શરીર દુખે છે, એટલે હું અને શરીર અલગ છીએ. બે વસ્તુ જોયું ને. તો ભગવાને આ બે વસ્તુ અતલકમાં બે વસ્તુના આધારે તફાવત બતાવ્યો. જ્ઞાન આત્માના સ્તર પર લઈ જવા માટે ભગવાન પહેલા તું શરીરમાં બેસેલો જીવાત્મા છે એમ બતાવવા માટે શરીરની અંદર બે જણા છે. એક તું છો અને શરીરથી અલગ, એટલે કે આ ભૌતિક શરીર છે અને અંદર ડ્રાઈવર તરીકે બેસનાર તું છો. આગળ હજી એક જ્ઞાન ઉમેરો થશે આમાં. શું કહે છે ભગવાન? સર્વસ્ય ચાહમ, અને હું પણ છું અંદર. ભગવાન આગળ જતા એક આ ઉમેરો કરશે. અત્યારે ખાલી એટલું સમજાવે છે કે તું કોણ છો? તું આ શરીર નથી, શરીરમાં બેસેલો જીવાત્મા છો, ને આ શરીરમાં હું પણ બેસેલો છું, એમ આગળ જતા કહેશે ભગવાન. પણ અત્યારે આ પ્રથમ પગથિયામાં એમ કહે છે કે તું શરીર નથી, તું આ શરીરમાં બેસેલો જીવાત્મા છો. હવે એ જીવાત્માના ગુણ શું છે એ અહીંયાથી લગભગ 17મા શ્લોકથી 25મા શ્લોકમાં એનું વર્ણન થયેલું છે.
શું કહે છે? અવિનાશી તુ તદ્વિધિ એને સર્વમિદં તતં વિનાશમ અવશ્યશ્ચ ન કશ્ચિત કર્તુમ અર્હસી. જે સમગ્ર શરીરમાં વ્યક્ત છે તેને તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી. ભગવાન શું કહે છે કે આ જે શરીરમાં બેસેલું છે એ આત્મા જે છે એનાથી શરીરમાં ચેતના ફેલાય છે. કેટલું એ આત્માની સાઈડ ભાવાત્મા બહુ વાત બતાવે છે. ભાવાત્મા પ્રભાત આત્માની સાઈડ બતાવે છે. આગળ હું જોઉં છું કે બાલગ્ર સતભાગસ્ય સતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવો સ વિજ્ઞેશ સ ચાંત્ય કલ્પતે. શું કહે છે? જ્યારે વાળના અગ્રભાગને 100 ભાગમાં વિભક્ત કરવામાં આવે, આ ભાગ છે વાળના આગળની ટીપ હોય એને કાપી નાખો 100 ભાગમાં, અને પછી એક કણ લઈ લેવો વાળનો અને એને 100 ભાગમાં કાપી નાખો, તો એટલો આત્માની સાઈઝ છે. જેવી રીતે દવા એક ગોળી લઈએ તો એની આખા શરીરમાં અસર થાય કે ન થાય? તાવ આવતો હોય, શરીર ધ્રુજતું હોય અને એક ગોળી લઈએ તો આખા શરીરમાં એની અસર થાય. તેવી રીતે જીવાત્મા આત્માના શરીરમાં બેસવાથી આખા શરીરમાં ચેતના ફેલાય. આખું શરીરની જે પણ તાકાત છે તે આત્મા આપે એને. આખી શરીરમાં એની ચેતના એ આત્મા દ્વારા ફેલાય છે. એ આત્માની સાઈઝ શું બતાવી? હવે અત્યારે સાયન્ટિસ્ટ લોકો એમ કે આટલા માઇક્રોન, આટલા માઇક્રોન, આટલા માઇક્રોન, 5 માઇક્રોનની સાઈઝ છે. 5 માઇક્રોનથી શું સમજ પડે આપણને? પણ આ ભગવદ ગીતા સમજવા માટે જો તમારે કોઈ સ્કોલરની જરૂર નથી. રોકેટ એન્જિનિયર શું કહેવાય પેલું રોકેટ સાયન્ટિસ્ટ, હા, રોકેટ સાયન્સની કઈ જરૂર નથી આમાં. કોઈ બીને સમજ પડી જાય. ઉદાહરણ ભગવાન કેટલું સરસ આપે, જો તો ખરા. કે એક વાળનો ભાગ લઈ લો, એને 100 ભાગ કરી નાખો અને એ 100મો ભાગ લેવો, 100 ભાગમાં એક ભાગ લેવો, એને પાછા 100 ભાગ કરો. એટલી સાઈઝનો આત્મા છે. હવે પ્રભુપાદ એક દિવસ મોર્નિંગ વોકમાં જતા હતા. પ્રભુપાદ મોર્નિંગ વોકમાં જતા હતા. મેં ઘણી બધું ઉદાહરણ આપેલું છે. અને કે આજના સાયન્ટિસ્ટોને એટમ વિશે કંઈ ખબર નથી. શું કહે? આજના સાયન્ટિસ્ટોને એટમ વિશે કશી ખબર નથી. તો બીજા બધા મોર્નિંગ વોકમાં બધા ચાલતા હતા, એ બધા એના સ્ટુડન્ટ કે તો પછી સાયન્ટિસ્ટોએ એટમ બોમ્બ કેવી રીતના બનાવ્યો? પ્રભુપાદને પ્રશ્ન પૂછે. પ્રભુપાદ કહે છે પેલા કડિયો ચડી રહ્યો છે, કડિયો ચણતર કરતો છે, જો દેખાય છે. અને એ રેતીનો માલ બનાવે, રેતી પાથરે, ઉપર ઈંટ મૂકે અને દિવાલ બનાવે. તો એ દિવાલ બનાવી રહ્યો છે એનો મતલબ એવો નથી કે એને સિમેન્ટ વિશે, રેતી વિશે ને ઈંટ વિશે બધી ખબર છે. હેલો ને, હેલો. એટલે સાયન્ટિસ્ટો અણુને નથી જાણતા. હવે અહીંયા જો આ જે સાઈઝ કીધી ને આત્માની, કે 100માના એટલે કે એક વાળના અગ્રભાગનો 10,000મો ભાગ થયો, તો એ સાઈઝ અણુઓ કરતાં નાની થઈ ગઈ. અણુઓ કરતાં નાની. એટલે અણુઓને નથી જાણતા તો આત્માને કેવી રીતે જાણે? આત્માને કેવી રીતે જોઈએ? કે અણુને નહીં જોઈએ તો આત્માને કેવી રીતે જોઈએ? કે કહેવાનો મિનિંગ સાયન્ટિસ્ટો આપણને કેટલા મૂર્ખ બનાવે છે. એટલે આપણે જોઈએ શું કહે છે આમાં જરાક આત્માના પરમાણુઓના અગણિત કણ, એ રીતે આત્માનો દરેક વ્યક્તિગત કણ ભૌતિક પરમાણુઓથી પણ નાનો છે, ભૌતિક પરમાણુઓથી પણ નાનો છે. અને આવા કણ અસંખ્ય છે. આ અત્યંત નાનો એવો દિવ્ય સ્ફુલિંગ ભૌતિક શરીરનો મૂળ આધાર છે. આપણા શરીરનો મૂળ આધાર શું છે? આ આત્મા. અને જેવી રીતે કોઈ ઔષધિનો પ્રભાવ સમગ્ર શરીરમાં પ્રસરે છે, તેમાં દિવ્ય સ્ફુલિંગનો પ્રભાવ પણ સંપૂર્ણ શરીરમાં વ્યાપે છે.
આત્માનો વિદ્યુત પ્રવાહ સમગ્ર શરીરમાં ચેતના રૂપે અનુભવાય છે અને એ જ આત્માના અસ્તિત્વનું પ્રમાણ છે. એટલે ઘણા સાયન્ટિસ્ટ લોકો આત્મામાં નહીં માને ને, આત્મામાં નહીં માને તો વિદ્યુત પ્રવાહ અને ચેતના રૂપી શરીરમાં જે પ્રવાસી છે તે શું છે? ખ્યાલ આવે છે ને? જ્યારે માણસ સૂઈ જાય, મરી જાય, ત્યારે એમાંથી એક વસ્તુ નીકળી જાય, પછી એની અંદર બીજી જીવાત તો રહેતી હોય કે નહીં રહેતી હોય? બીજી માં, ધારો કે જંગલમાંથી 2 સિંહ લઈ આવો, 2-3-5 ગીધડા લઈ આવો, તો એ આ શરીરને ખાશે ને શરીરને, તો એ ખાઈને તંદુરસ્તી અનુભવશે. એ લોકો થોડા મરી જવાના. તો આ શરીરમાં જીવા જેવું તો હતું જ, બીજી જીવાત પણ હતી ને, કોઈ એને ખાય છે તો પણ એ તંદુરસ્ત બને છે. તો આ શરીર જીવા જેવું તો હતું જ, છતાં એ હલીચલી નથી એકલું. તો એ હલીચલી એટલે એ શક્તિ ક્યાંથી આવી? તો એ આત્મા છે એમ કે છે. પછી અંતવતાય મેદેહા નિત્ય સંયોગ શરીરના, એ તો આ જોયું ને આપણે. પછી આગળ પોતે બતાવે છે કે આ જે આત્મા શરીર ધારણ કરે છે એ જે બી દેહ ધારણ કરે છે એનો નાશ થવાનો છે. અંતવતા મે દેહા, આ દેહ જે શરીર છે એનો નાશ થવાનો જ છે. આ શરીર જે છે એ 6 પ્રકારના રૂપાંતરમાંથી પાસ થાય છે. અંતવતય મે દેહા નિત્ય સંયુક્ત શરીરિના અનાશિનો ભવસ્ય તસ્માદ યુદ્ધસ્વ ભારત. એ કહે છે કે આ શરીરનો નાશ થવાનો જ છે, એમાં કોઈ સંદેહ નથી. અને શરીર 6 રૂપાંતરોમાંથી પાસ થાય છે. શું રૂપાંતર છે? એ જન્મે છે, એ મોટું થાય છે, થોડીક વાર ટકે છે, આડપેદાશ ઊભી કરે છે, ક્ષીણ થાય છે અને નાશ થાય છે. આ 6 પ્રકારના વિકાર એટલે 6 પ્રકારના ચેન્જીસ આ શરીરમાં થાય છે. પણ આત્મામાં આવા કોઈ ચેન્જીસ થતા નથી. આત્મા એવી જ રહે છે. જેવી રીતે આકાશ ભાવમાં ઉપર સમજાવે છે, અથવા એના લેક્ચરમાં બધાને અમે વાંચ્યું છે કે જેવી રીતે આકાશ, તો આકાશ થોડીક વારમાં વાદળ છવાઈ જાય, પાછું ખુલ્લું થઈ જાય, પાછું વાદળથી છવાઈ જાય, પાછું ખુલ્લું થઈ જાય, પાછું છવાઈ જાય, પાછું ખુલ્લું થઈ જાય. એવી રીતે આકાશ નિત્ય સ્થિર રહે છે. એવી રીતના આત્મા સ્થિર છે. એટલે એને કુતોસ્થ કહેવાય. શું કહેવાય? 14મા અધ્યાયમાં પાછો આ શ્લોક શબ્દ વપરાયેલો છે, કુતસ્થ ઉચ્યતે. આ 14મા અધ્યાયમાં પાછો શબ્દ કુતસ્થ, એમાં કોઈ પરિવર્તન નથી થતું આત્મામાં. જેવી રીતે હવા જે છે ને, હવા શુદ્ધ છે, પણ હવા કોઈ દુર્ગંધ પરથી પાસ થાય તો દુર્ગંધ લઈ જાય, બરાબર? અને કોઈ સુગંધ પરથી પાસ થાય તો સુગંધ લઈ જાય. પણ હવા તો શુદ્ધ જ છે ને, હવા તો એક શુદ્ધ છે ને. તેવી રીતે આપણે શું કરીએ? આ જીવનમાં જેની સાથે સંગ કરીએ, જેવો સંગ કરીએ એવું સાથે લઈ જઈએ. જેવી રીતે એક ફૂલ છે, ફૂલ કાલે ક્લિપમાં મૂકેલું હતું. આ કે ફૂલ જે છે એ ફૂલને તમે ખિસ્સામાં મૂકો તો અહીંયા સુગંધ આવવા મળે, મળશે. જમીનમાં મૂકો તો જમીનમાં સુગંધ આવવા મળશે, પાણીમાં મૂકો તો પાણીમાંથી સુગંધ આવવા મળશે, દરેક જગ્યાએથી સુગંધ આવવા મળશે. તો તેવી જ રીતે આ જીવનમાં જેનો સંગ કરે એનો પ્રભાવ થઈ જાય એના પર. કારણ પૂર્ણ સંઘર્ષ એટલે 9મા અધ્યાયમાં કે 14મા અધ્યાયમાં 9મા અધ્યાયમાં લખવું છે, કારણ પૂર્ણ સંઘર્ષ સદ અસદ જન્મ યોનિષો. કે જેવા ગુણનો આપણે સંગ કરીએ છીએ એવું બીજું શરીર બની જાય છે. આમાં અત્યારે કેવા ગુણનો સંગ કર્યો? રજોગુણ. બતાવી દઈએ રજોગુણનો સંગ કર્યો ને.
એને રજોગુણ કહેવાય. પાકિસ્તાનને બતાવી દઈએ, પાકિસ્તાનને બતાવી દઈએ. તો કારણમ ગુણ સંઘર્ષ સત અસદ જન્મ યોનિષુ. બીજો જન્મ ત્યાં થાય એનું કારણ શું હતું? અત્યારે તમે રજોગુણમાં જીવન દે. જેવી રીતે ફૂલ જેવી રીતે સુગંધ છોડે છે તેવી રીતે આત્મા શુદ્ધ છે, પણ જેનો સંગ કરે તેની એક એનામાં જે રીતના ભગવાન જે છે એ શક્તિશાળી છે. તો ભગવાનની આપણે તટસ્થ શક્તિ છીએ. શું છીએ? તટસ્થ શક્તિ છે. તો તટસ્થ શક્તિને લીધે કદી આપણે આવૃત થઈ જઈએ છીએ, કદી મુક્ત થઈ જઈએ છીએ, આવૃત થઈ જઈએ, કદી મુક્ત થઈ જઈએ છીએ. એ આપણું વલણ છે. તો એ વલણ હોવાને લીધે આપણે શું કરવું જોઈએ, શેનો સંગ કરવો જોઈએ, આપણે નક્કી કરવું જોઈએ. ભગવાને બુદ્ધિ આપેલી છે, પણ ભગવાન શક્તિશાળી છે. ભગવાનને આવી રીતના કોઈ ગુણનો સંગ થતો નથી. ભગવાન આ ગુણોથી પર રહે છે. એટલે આપણામાં ગુણનો પ્રભાવ પડી જાય એટલે આપણું એવું બીજું શરીર બની જાય. તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ. તો ભગવાન કહે છે અંતમત ઇમ દેહા નિત્યસ્ય યક્તો શરીરઃ અનાશિનો પ્રવેશ્ય તસ્માદ યુદ્ધસ્વ ભારત. તો હવે આનો અર્થ એવો નથી કે આપણે કોઈને પણ મારીએ. હવે એક વ્યક્તિ હતો, એ રિયલ સ્ટોરી છે. તમારા પેલા ભાઈના પેલા દાદેશ્યામ પ્રભુએ એની બુકમાં લખેલું છે. એનું નામ હું ભૂલી ગયો એ છોકરાનું. મુંબઈમાં એ વ્યક્તિ કોઈને બી મારી નાખતો. 30 કુંટલ નાખ્યા. કેટલા? 30 જણને મારી નાખ્યા. અને 30 જણા મારી નાખ્યા પછી એને પૂછવામાં આવ્યું કે ભાઈ તે કેમ, અને એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. તો કે ભાઈ તે કેમ માર્યા એને? તો કે હું કામ કોઈને મારું છું. ને એને શું કહે? ન જાય તે પ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતવાન ભૂયો અજો નિત્યો શાશ્વતમ શાશ્વતયમ પ્રાણ ન હન્યતે અન્યમાને શરીરે. કોઈ કોઈને મારતું નથી. તો હું કેવી રીતે કોઈને મારી? ભગવદ ગીતામાં લખેલું છે. હે તો કે તું એના આધારે મારતો હતો. કે મને ભગવાન સ્વપ્નમાં આવતા હતા. અને કીધું કે તું આને માર, અને હું મારી નાખતો. તો આપણામાંથી એની અનુમોદન ભગવદ ગીતા નથી આપતી કે કોઈને મારતું નથી. આપણે કોઈને પણ મારીએ છીએ. આપણે કોઈના શરીરને બનાવીએ છીએ એવી શક્તિ આપણામાં નથી. આપણે એક મશીન બનાવી શકીએ. ઘડિયાળ બનાવીએ આપણે, પણ એ ઘડિયાળ બીજી ઘડિયાળ બને એવી ઘડિયાળ બનાવી શકીએ ઓટોમેટિક? પણ ભગવાન એક કીડી બનાવે, એમાંથી હજારો કીડી ઉત્પન્ન થાય એવું બનાવે શરીર. એક કીડીમાંથી એક બેક્ટેરિયા બનાવે ભગવાન, એમાંથી હજારો બેક્ટેરિયા નીકળી આવે બીજા લાખો અડધા કલાકની અંદર. તો ભગવાન એવા શક્તિશાળી છે એટલે ભગવાન અલગ અલગ શરીર બનાવે છે. તો આપણે કોઈનું શરીર બનાવી શકતા નથી, એટલે આપણે કોઈના શરીરને છીનવાનો અધિકાર નથી જ્યાં લગી ઉચ્ચ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી. જેવી રીતે પેલો જલ્લાદ ફાંસીની સજા આપે, પણ એ પણ જજ જ્યારે જજમેન્ટ આવી હોય ત્યારે સજા આપે. કે બધાને સજા આપ્યા આપણને કાર્ય જાતે થોડો કરીએ. કાર્ય સજા આપવાનું, બધાને ફાંસી આપવાનું છે તો રોડમાં કોઈને બી ફાંસી આપે? હે નહીં, એ તો જજ નક્કી કરે ત્યારે એને ફાંસી આપે. એવી રીતે ઉચ્ચ ઓથોરિટીથી નક્કી થાય ત્યારે એને મારવું જોઈએ. ત્યાં લગી તમે કોઈને મારી શકો નહીં. હરે કૃષ્ણ. જેવી રીતે આવતા 20મો શ્લોક લઈશું આપણે. આવતા રવિવારે કદાચ 20મો શ્લોક લઈશું, અથવા વૃંદાવન પ્રભુ જે શ્લોક લઈશું. પણ બધાને કમસે કમ 1 થી 19 શ્લોક વાંચીને આવવા વિનંતી છે. શું? બીજા જેનો 19મો શ્લોક, અને આવતા વખતે 10 શ્લોક બતાવી દેવું આત્માનું વિજ્ઞાન. એમાં ભગવાન જણાવે છે કે આપણા આત્મા કેવો છે, આત્માના ગુણના અલગ અલગ ગુણનું વર્ણન છે એમાં આત્માના. તો આપણે ઉદાહરણથી જોશું. એક કોમન ઉદાહરણ છે કે આપણા અનુભવમાં જેટલી બી વસ્તુ છે એટલી બધી નાશ પામે. ખાંડનો નાશ થાય, પાણીમાં નાખે એટલે ઓગળી જાય. ખાંડ નહીં રહે, ઓગળી જાય.
ભૌતિક જગતમાં જે પણ વસ્તુ જોઈએ એનો નાશ થાય છે, પણ આધ્યાત્મિક વસ્તુનો કદી નાશ થતો નથી. આ આત્મા કદી કોઈ એને મારી નહીં શકે. એનો ગુણ એવો છે, એને કોઈ બાળી નહીં શકે, ભેળવી નહીં શકે, એને ટૂંકવી નહીં શકે, એને સળગાવી નહીં શકાય, એને ઓગાળી નહીં શકાય. આ આત્મા એવો છે. એટલે કેટલા લોકો આને જાણ્યા પછી પણ જાણતા નથી. ભગવાન આગળ એમ સમજાવશે. કેટલા લોકો એને આવી રીતના જાણ્યા પછી સમજી નહીં એટલા. અને આ આપણે જે છે ને એટલે નમૂના ભગવાન છીએ. શું છે? સેમ્પલ ગોડ, સેમ્પલ નમૂના ભગવાન. એટલે આપણે ભગવાન મેન ઓફ ક્રિશ્ચિયન લોકો પણ કે મેન ઇઝ મેડ આફ્ટર ગોડ. ભગવાનની જેવા જ આપણને બનાવવામાં આવ્યા છે. તો આપણામાં જે ભગવાનમાં જે પણ ગુણ છે એ આપણામાં આવે છે, પણ ખાલી ફરક એટલો છે કે ભગવાનમાં એ ગુણ વિશાળ માત્રામાં છે ને આપણામાં એ ગુણ એકદમ લિમિટેડ માત્રામાં છે. અને આપણે ભગવાનનો કદી નાશ નથી થતો, એટલે આપણામાં પણ એ ગુણ છે કે આપણે પણ કદી નાશ થતો નથી.